બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 9 એની કવિતા નંબર 5 તું તારા દિલનો એ સરસ મજાની કવિતા ભણશું, જે ભોગીલાલ ગાંધીએ લખેલી છે. જો હજી સુધી તમે આ ચેનલને લાઈક, શેર કે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો તરત કરી લેજો, જેથી કરીને તમને આવા વિડીયોઝની માહિતી એ તરત મળતી રહે. તું તારા દિલનો દીવો. અહીંયા સરસ મજાની રીતે દિલને દીવા સાથે સરખાવેલ છે. જેવી રીતે એક દીવો જે છે એ આપણને રોશની આપે, એટલે કે પ્રકાશ આપે, તેજ આપે, રાઈટ? એમ આપણે પોતાના હૃદયનો દીવો બનવાનું છે. મતલબ પોતાના માટે જે છે એ આપણે પ્રકાશમાન બની શકીએ, ઉર્જાવાન બની શકીએ, હે ને? જેમ કે કોઈ બીજા પાસેથી લીધેલું તેજ હશે, પ્રકાશ હશે તો તરત ફૂટી જશે. પરંતુ આપણામાં જો હશે, કહેવાય ને કે આત્મશક્તિ, આત્મબળ, એનું મહત્વ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. બહુ સરસ રીતે કવિતા જે છે એ લખેલી છે અહીંયા, તું તારા દિલનો દીવો. તો આપણે કવિતાને ગાશું અને સમજશું, સાથે સાથે એના પ્રશ્ન જવાબની પણ ચર્ચા કરશું. તો અહીંયા જેમ કે અહીંયા તું તારા દિલનો દીવો માટે મને એક એક્ઝામ્પલ યાદ આવે છે કે આઈ થિંક તમને હિન્દીમાં બી કદાચ એનો પાઠ આવતો હશે. અ એનું નામ મને અત્યારે બહુ યાદ નથી આવતું, પણ એ બહુ સારી એથ્લીટ હતી આઈ થિંક. અને એ એક વખત જ્યારે ટ્રેનમાં મુસાફરી કરતી હતી એ દરમિયાન એનું કોઈ મતલબ કહેવાય ને કે ચોરી કરવા વાળા આવે છે, અથવા તો જે ચેઇન ખેંચવા વાળા હોય કે એ રીતના, અને એ બચાવવા માટે પોતાની જાતને પ્રયત્ન કરે ત્યારે એને ધક્કો મારી દે છે અને એ પોતે રેલવેના ટ્રેક ઉપર પડી જાય છે. અને પછી એની ઉપરથી આખી ટ્રેન પસાર થઈ જાય છે અને લગભગ રાતનો ટાઈમ હોય, એટલે સવાર સુધી એ કણસતી કણસતી ત્યાં એક પગ જેનો મતલબ કપાઈ ગયો હોય એ અવસ્થામાં ત્યાં પડી રહી. અને જ્યાં પડી હોય ત્યાં એ ગામડું હોય, એટલે કે નાનું ગામ હોય, જ્યાં ડોક્ટર જે છે એને ઈલાજ કરવા માટે એનેસ્થેસિયા આપવું પડે, રાઈટ? એનું ઓપરેશન કરવું હોય તો પણ એ બી સગવડ ના હોય, એટલે એ જીવતા જ એનું ઓપરેશન કરવામાં આવે છે. અને એ જે છે એ માઉન્ટ એવરેસ્ટ ચડનારી યુવતી બને છે. તો એનું નામ જો તમને યાદ હોય તો પ્લીઝ મને કોમેન્ટ બોક્સમાં લખજો. મને એમ કહેવાય ને ગુજરાતીમાં હૈયે છે પણ હોઠે નથી, એના જેવું છે. તેવા ઘણા બધા છે કે જે લોકોએ કહેવાય ને કે પોતાની આમ એકદમ વિલ પાવરથી પોતાનું ગમે એટલી મુશ્કેલીઓ આવી હોય ને છતાં પણ પોતે અડગ રહ્યા હોય, રાઈટ? તો એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ આપણા સામે છે. જેમ કે વોલ્ટર આવતો, તમારે 6ઠ્ઠા ધોરણમાં પાઠ આવતો હશે વોલ્ટરનો, હે ને? કે જેનું કમરથી નીચેનો ભાગ એ અપાહિજ થઈ ગયો હતો, પરંતુ પોતાના આત્મબળને કારણે સૌથી ઊંચી કૂદનો વર્લ્ડ રેકોર્ડ તોડે છે. તો એવા તો ઘણા બધા દુનિયામાં એક્ઝામ્પલ્સ છે. અને એટલીસ્ટ આપણે આપણા માટે એક્ઝામ્પલ બનીએ, હે ને? આત્મબળ આપણને પૂરું પાડીને કે ભાઈ હું કરી શકીશ, મારાથી થઈ શકશે, એવી અહીંયા સરસ મજાની વાત છે. ભોગીલાલ ચુનીલાલ ગાંધી, કે જેનું ઉપનામ જે છે એ ઉપવાસી છે, તેઓ અરવલ્લી જિલ્લાના મોડાસાના વતની હતા. જેલવાસ દરમિયાન માર્ક્સવાદી સાહિત્યનું વાંચન, તેમણે ગુજરાત પ્રગતિશીલ લેખક મંડળનું સંચાલન અને વિશ્વ માનવ એ માસિકનું સંપાદન દીર્ઘકાળ સુધી કર્યું. મતલબ એનું સંપાદન હતું એ બહુ લાંબા સમય સુધી કર્યું. જ્ઞાન ગંગોત્રી ગ્રંથ શ્રેણીનું સંપાદન એ મહત્વનું પ્રદાન છે. એમનું મહત્વનું પ્રદાન કયું છે? તો કે આ જ્ઞાન ગંગોત્રી. અચ્છા, તેમણે જે છે એ કવિતા, નવલિકા, નિબંધ, વિવેચન અને અભ્યાસ ગ્રંથો તથા સંપાદન અને અનુવાદના 80 જેટલા પુસ્તકો આપ્યા છે. તમે જોઈ શકો કે એકદમ વેરિયસ ભોગીલાલ ગાંધી જે છે એમણે એકદમ દરેકે દરેક લગભગ માં હાથ અજમાવેલ કહી શકાય. આ કાવ્યમાં શું છે પર્ટિક્યુલર? તો કે આત્મશક્તિ પ્રગટાવવાની હિમાયત છે, એટલે કે વાત કરી છે. જેમ દીવો જે છે એ પોતાના દિવેલથી જ બળે છે, રાઈટ? આપણે એમાં દિવેલ પૂરીએ, ઘી પૂરીએ, તેલ પૂરીએ, જે બી કયો, અને પોતાના દિવેલથી જ બળે છે. એમ મનુષ્ય પણ પોતાના બળે જ આગળ વધવાનું છે, હે ને? ભીતરમાં રહેલી, ભીતર એટલે અંદર રહેલી જે શક્તિઓ જે છે એના બળે આગળ વધે, તે જ સાચો પ્રકાશ પાથરી શકે. પારકા પાસેથી લીધેલું તેજ કે મદદ એ આપણને ઉપયોગી નીવડતા નથી. પારકું તો ખૂટી જાય ને આજે. અથવા તો એક્ઝામ્પલ આપું, પૈસા હોય તો હું તમારી પાસે 5 રૂપિયા લઉં, 50 લઉં, 100 લઉં, પણ ક્યાં સુધી લઈશ? એક લિમિટ આવી જશે, હે ને? પણ જો પોતે જ કમાઈશ તો અલગ જ વસ્તુ થશે ને? એવી રીતે અહીંયા પોતે જ પોતાની શક્તિ વાપરતા હશે તો એવી રીતે, એમ કે પારકું તો ખૂટી જાય, ખરું તેજ એ પ્રગટાવશું નહીં તો પારકું તેજ એ આપણા ખપનું, એટલે કે આપણી કામનું છે જ નહીં. કવિએ અહીંયા પોતાના ભીતરની શક્તિઓને ઓળખવા અને પ્રગટાવવા પર ભાર મૂક્યો છે. અહીંયા પ્રહલાદ પારેખનું આપણે ભરોસે કાવ્ય જે છે એ આ સાથે સરખાવવા જેવું છે. બહુ સરસ મજાનું કાવ્ય છે પ્રહલાદ પારેખનું. તમને ઓનલાઈન મળે તો વાંચજો. આપણા ભરોસે આપણે તો એવું ટાઈપનું એક સરસ મજાનું એનું કાવ્ય છે. તો અહીંયા સરસ રીતે ગાઈ શકાય એવું છે. એકદમ નાનકડી જ કવિતા છે.
તું તારા દિલનો દીવો થાને ઓરે ઓરે ઓ ભાયા રખે કદી તું ऊंची ना ले तो पार का तेज ने छाया अरे ऊंची ना खूटी जशे ने उड़ी जसे पड़ छाया ओरे ओरे ओ भाया તું તારા દિલનો દીવો થાને ઓરે ઓરે ઓ ભાયા ઉડિયું તારું કાચી માટીનું તેલ દિવેલ છુપાયા નાની સી સડી અડી ન અડી પ્રગટ છે રંગ માયા ઓરે ઓરે ઓ ભાયા તું તારા દિલનો દીવો થાને ઓરે ઓરે ઓ ભાયા આભમાં સૂરજ ચંદ્ર ને તારા મોટા મોટા તેજરાયા આતમનો તારો દીવો પેટવવા તું વીણ સર્વ પરાયા ઓરે ઓરે ઓ ભાયા કેટલી સરસ મજાની કવિતા છે હે ને આપણી કવિતા સમૃદ્ધિ એમાંથી આ લીધેલી કવિતા છે તું તારા દિલનો દીવો તો અહીંયા શું કહેવા માંગે છે કે તું તારા દિલનો દીવો થાને ઓરે ઓરે ઓ ભાયા મતલબ અરે ભાઈ ભાઈ એટલે અહીંયા પર્ટિક્યુલર કોઈ જેન્ટ્સ અથવા તો ભાઈ એને નથી મતલબ જનરલ એમ વાતમાં કરેલી છે આપણે હે ને બહોળા વર્ગ માટે કરેલું છે આપણે એમ ને કે ભાઈ શાંતિ રાખે એમ કોઈ આપણી ફ્રેન્ડ હોય એને બી કહી શકીએ લેડીને બી કહી શકીએ તો એવું જરૂરી નહીં એટલે અહીંયા ભાયા શબ્દ જે છે એટલે અરે ઓ ભાઈ મતલબ તું તારા દિલનો દીવો થાય એટલે કે તું જ તારો ઉદ્ધારક બન એમ રખે કદી તું ઊંચી ના લે તો પારકા તેજને છાયા એરે ઉછીના ખૂટી જશે ને ઉડી જશે પડછાયા એટલે શું છે કે તું પારકા તેજ અને છાયા જે છે એ ઉછીના લઈશ કારણ કે ઉછીના લઈશ તો ઉછીના લેતો નહીં અહીંયા શું કહે છે ન લેતો મતલબ ઉછીના લેતો મતલબ ઉછીના નહીં લેવાનું એમ ઉછીનું લેવાનું નહીં કારણ કે શું કામ એમ તો કે ઉછીના લીધેલ હશે જે બી ત્યારે તેજ કે છાયા કે એ બધા શું થશે ખૂટી જશે અને પછી પડછાયા રહી જશે એટલે કઈ ન મળે હે ને હાથ આવે પડછાયો એટલે કઈ નહીં મળે તને હાથમાં એવી રીતે એટલે પારકા લેવાની ના પાડે છે શું કરે છે એમ કહે છે કે પોતાનો જ દીવો બન પોતાનો જ ઉદ્ધારક બન કોડિયું તારું કાચી માટીનું તેલ દિવેલ છુપાયા અહીંયા બહુ સરસ કે તારું આ કાચી માટીનું કોડિયું છે એટલે શરીર આપણું મતલબ તન શરીર આપણું આત્મા એની વિશે વાત કરેલી છે તેમાં તેલ દીપેલ છુપાયા છે નાની સળી અડે ન અડે મતલબ પ્રગટ સે રંગ માયા એટલે કે તારું જ્યાં કોડિયું જે છે એ મતલબ એ કાચી માટીનું છે અને એમાં જ આપણે તેલ ને દિવેલ છુપાયા છે જો એને જરા કે નાની સળી અડે ન અડે તરત જ દીવો પ્રગટશે મતલબ તું થોડોક પણ જો પ્રયત્ન કરીશ ને કેવાય ને કે આમ થોડોક પુશ કર ને એટલે આપણી ગાડી ચાલે હે ને તો હું તમને પુશ કરું જેમ કે ચલો આ ભણવાનું છે એક્ઝામમાં આવશે તો મતલબ થોડુંક જ પુશની જરૂર હોય ઘણી બધી વાર આપણને તો એ મતલબ એટલે અહીંયા સડી અડી ન અડી એવી અર્થમાં કહેલું છે એમ કે થોડોક જ પ્રયત્ન કરીશ ને એવો જ આમ તારો દીવો જે છે એ પ્રગટ છે અને ઓરે ઓરે ઓ ભાયા મતલબ તું તારા દિલનો દીવો એટલે કે અગેન કે ઓ ભાઈ કે ભાઈ તું તારા દિલનો દીવો થાય એટલે કે તું જ તારો ઉદ્ધારક બન આભમાં અહીંયા એક્ઝામ્પલ આપેલા છે મને આ વસ્તુ બહુ જ ગમે મને પોતાને આદત છે કે જયારે બી હું તમને કઈ સ્ટોરી કહું પોયમ આપણે જે બી છે તો એક્ઝામ્પલ્સ લાઈફમાં હોય એ લેવા જોઈએ ટાંકવા જોઈએ આ કવિતા ખબર નહીં ભવિષ્યમાં તમને યાદ રહેશે કે નહીં રહી પરંતુ એનો મોરલ છે ને તો તમને લાઈફ ટાઈમ યાદ રહેશે હે ને તો અહીંયા શું છે આભમાં સૂર્ય ચંદ્ર ને તારા મોટા મોટા તેજ રાયા એટલે કે આભમાં સૂરજ છે ચંદ્ર છે મોટા મોટા તારાઓ છે એ બધું જ છે પણ આતમનો તારો દીવો પેટવવા તુવીર્ણ સર્વ પરાયા મતલબ પરંતુ તારો જે દીવો છે આત્માનો દીવો પેટવવો હોય જ્યારે તો તારા વિના બધા જ પરાયા એટલે કે એને આત્માનો જે દીવો છે એને તું જ પેટાવી શકીશ ને તું જ કેપેબલ છે આપણે એમ કહીએ ને સરસ ગુજરાતીમાં એક કહેવત છે કે ઘોડાને ઘાસ પાસે લઈ જઈએ અથવા તો ઘોડાને હવાડા પાસે લઈ જઈએ પણ પાણી ન પીવડાવી શકીએ હે ને મતલબ આપણને હું તમને એવું સજેશન કરી શકું કે ભાઈ તમે આ વિડીયો જો અથવા તો વાંચો કે લખો કે એવી રીતે એક્ઝામ્પલ આપું તમારી મમ્મી તમારા ટ્યુશન ટીચર તમારા ટીચર સ્કૂલના ટીચર તમને કહેતા હશે ભાઈ તમે તૈયારી કરો તમને કામ આવશે આ છે તે છે પણ એક લિમિટેશન સુધી હોય જ્યાં સુધી તમને પોતાને એવું નહીં થાય ને કે મારે કશું કરવું છે ત્યાં સુધી કશું જ નહીં થાય ને એ જ જ્યારે એવું થઈ ગયું ને લાઈફમાં કે મારે કરવું છે એ દિવસ તમારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ હશે તો એટલે
આટલા બધા છે ને શક્તિ વાળા, આખા અંબાણી હોય તો આપણે ક્યાં કામનો, આપણે કમાવું જ પડે હે ને, આપણે તો આપણું જે એ કરવું જ પડે, મતલબ એવી રીતે. તો આવી રીતે આત્મા જે આખા સૂરજ ચંદ્ર કે તારા મોટા મોટા ભલે શક્તિમાન તત્વો છે કે જેની પાસે પોતાનું શક્તિ તેજ બધું જ છે, પણ આપણો આત્માનો દીવો પેટવવા તો એ બધા પરાયા જ છે, રાઈટ. તો એવી સરસ રીતે કવિતા અહીંયા આપેલી છે. તમને હજી કઈ ડાઉટ હોય તો તમે આમ શબ્દ સમજૂતી કરી શકો. આપણે સ્વાધ્યાય ઉપર જઈએ. સ્વાધ્યાય છે સરસ મજાનું કે આત્મા જે છે એ આત્માના દીવા પાસે કોનું તેજ પરાયું લાગે છે? તો સૂર્ય, ચંદ્ર અને તારા, આનું તેજ જે છે એ પરાયું લાગે છે. હમણાં જ આપણે લાઈન કરી હે ને કે સૂર્ય ચંદ્ર અને તેજ રાયા, મતલબ એવી રીતે વાત કરી. આપણે આગળ વધીએ સ્વાધ્યાય તરફ. દિલનો દીવો, આ કાવ્યમાં કોડિયું તારું કાચી માટીનું એટલે શું? યાદ છે? કોડિયું તારું જે છે એ કાચી માટીનું એટલે શું? તો કોણ, તમે શું કહેશો આમાં? ચલો જણાવવો જોઈએ, તમે કમેન્ટ બોક્સમાં લખવો જોઈએ. ખબર છે? યસ. અહીંયા શું છે કે કોડિયું તારું ગારાનું બનેલું નથી, એવી અહીંયા વાત નહીં આવે. હંમેશા જ્યારે તમને આ બીજી રીતે આવી રીતે બી થઈ શકે કે કોડિયું તારું ગારાનું બનેલું નથી, દિવાળીના કોડિયાની વાત છે. અહીંયા એવું દિવાળી જેવો કઈ કોન્સેપ્ટ જ નથી, રાઈટ. માણસના શરીરની વાત છે, માત્ર કાચી માટીની વાત છે? યસ, અહીંયા માણસના શરીર, એના આત્મા, એની વાત છે. કોડિયું તારું કાચી માટીનું, આપણું આ શરીર જે છે કેવું છે, મતલબ એટલે શરીરની વાત કરેલી છે. ત્રીજું, આ કાવ્યમાં કવિ કયો સંદેશ આપે છે? પોતાના દિલનો જ દીવો થવાની વાત કરે છે, રાઈટ. અહીંયા તો આઈ હોપ કે એમસીક્યુ તમને સમજાઈ ગયા હશે. આ સિવાય તમે સમજેલું હશે ને તો ઘણી બધી વાર લગભગ દરેક ચેપ્ટરમાં કહું છું કે અંદરથી બી પૂછી શકાય એમ કે ભોગીલાલ ગાંધીનું ઉપનામ શું હતું, હે ને? તો એનું ઉપનામ શું છે? ઉપવાસી, હે ને? પછી આભમાં શું છે? તો કે સૂરજ છે, ચંદ્ર છે, હે ને? તો એવું બધું મતલબ અંદરથી બી પૂછાઈ શકે. એવું જરૂરી નહીં કે આટલા છે એ જ પૂછાય. અને હમણાં તો તમને ખબર હોય તો 10th જે અત્યારે બોર્ડ જે છે એમાં તમને ખબર જ હશે સીપીએસસી માં કે આવી રીતે કહેવાય ને કે હાફ યરલી મતલબ 2 સેમેસ્ટર કરી દીધા છે, તો એક એમસીક્યુ આવશે એટલે સમજવાનું બહુ કામ લાગશે. બીકોઝ સમજેલું હશે તો અંદરથી બી તમને કઈ બી પૂછાય તો બી આવડી જશે પટતેરાનું, હે ને? એટલે એવી રીતે. અને રોકડા માર્ક એમ. બીજું, અહીં 1-2 વાક્યના પ્રશ્ન જવાબ લખો. એમાં પહેલું, પારકા તેજ અને છાયા ઊંચી ના લેવાની કેમ ના પાડે છે? શું કામ એને લેવાની ના પાડે છે? તો કે પારકા તેજ અને છાયા તો ખૂટી જશે, રાઈટ. માત્ર પડછાયા જ રહી જશે. તેથી કવિ પારકા તેજ અને છાયા જે છે ઊંચી લેવાની ના પાડે છે, હે ને? બીજું, કવિ આત્માનો દીવો પ્રગટાવવાની વાત કેમ કરે છે? શું કામ આત્માનો દીવો પ્રગટાવવાની વાત કરે છે? કારણ કે આત્માનો દીવો એટલે આત્મશક્તિ, આપણું આત્મબળ, આત્મશક્તિ. વ્યક્તિ જે છે એ આત્મશક્તિ વડે જ આગળ વધી શકે. વિલ પાવર કહેવાય ને, એનામાં વિલ પાવર બહુ સારો છે. શું કામ? કારણ કે એના લાઈફમાં કદાચ ગમે એટલા અપડાઉન આવ્યા હોય પણ એ ટકી રહ્યો છે, એટલે કહેવાય કે એનો વિલ પાવર સારો છે. તો એટલે અહીં આપણે વાત કરતા હતા કે આત્માનો દીવો એટલે આત્મશક્તિ, વ્યક્તિની આત્મશક્તિ વધે જ આગળ વધી શકે, અને તેથી જ આત્માનો દીવો પ્રગટાવવાની વાત કરી છે. પછીનો પ્રશ્ન કે માણસમાં રહેલી અસીમ શક્યતાઓને કાવ્યના આધારે વ્યક્ત કરો. ઓહ, આ તો બહુ જબરદસ્ત. માણસોમાં રહેલી શક્તિ વિશે તો આમ તાગ માટે છે ને તાગ ના મેળવી શકીએ, કારણ કે દુનિયાભરના ગજબ એક્ઝામ્પલ્સ છે. તમે જોતા હશો કે ઇવન એને કોઈ સીમા નથી નડતી. કદાચ એ ગરીબ પરિવારમાં છે, અથવા તો કોઈ સામાન્ય માણસ છે, અથવા તો એની પાસે કોઈ અંગ નથી, એને તમે જોયું હશે કે આંખ ન હોય એવા લોકો બી કેટલા આગળ વધી ગયા છે, અથવા તો જેની પાસે એવા મતલબ કહેવાય ને કે એ લિમિટેશન્સ ની બહાર છે. આત્મા મતલબ અહીંયા અસીમ શક્યતાઓ વિશે પણ અહીંયા કાવ્યના આધારે આપણે જ્યારે વર્ણવાનું હોય તો શું કહી શકાય કે માણસમાં અસીમ શક્તિ રહેલી છે, અને તે તેની ભીતર રહેલી શક્તિઓના બળે જ આગળ વધી શકે. તેની ભીતર રહેલી શક્તિઓ જ સાચો પ્રકાશ પાથરી શકે, અને એટલે જ માણસે પોતાના દિલનો દીવો થવાની જરૂર છે. શું કામ? કારણ કે પારકી મદદ જે છે એને બહુ ઉપયોગી નથી નીવડતી, અને કદાચ નીવડે તો પણ થોડાક સમય માટે, રાઈટ. આથી જ દરેકે પોતાની ભીતરની શક્તિઓને ઓળખી અને તેના બળે જ આગળ વધવું જોઈએ. આભમાં ભલે સૂર્ય અને ચંદ્રનું જે તેજ છે એકદમ ભરપૂર હોય, પરંતુ જ્યાં સુધી આપણે આપણું તેજ નહીં પ્રગટાવીએ ત્યાં સુધી આપણા કશા કામનું નથી, એને? આના એક્ઝામ્પલમાં તમે મેરી કોમ છે, હે ને? મેરી કોમનું મૂવી જોયું હશે, પ્રિયંકા ચોપડા વાળું. મતલબ કે એના કિડ્સ આવી ગયા અને પછી એને બ્રેક લીધો, મતલબ લગ્ન અને છોકરાઓને, પછી ફરીથી પોતાના આત્મબળને કારણે કેવી આમ અપ થઈ, હે ને? એવા તો ઢગલો એક્ઝામ્પલ્સ હશે. તો તમે પણ 2-3 એક્ઝામ્પલ ટાંકજો અહીંયા, હે ને? જેથી કરીને બીજા સ્ટુડન્ટ્સ જોતા હોય એને પણ ઉપયોગી થઈ શકે.
તો અહીંયા આ શું સરસ છે, પ્રવૃત્તિ કઈ છે, આ કાવ્યનું ભાવવાહી સ્વરે ગાન કરો. તમને કવિતાનું ગાન કેવું લાગ્યું? બહુ સરસ રીતે ગાઈ શકાય એવું નાનકડું કાવ્ય છે. અને મને બહુ ગમે એમ બેઝિકલી કે કાવ્ય ગાઈને સમજીએ. અચ્છા, તો આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. અને તમને બીજું કઈ ચેપ્ટર હોય તો બી તમે મને કહેજો કે મેમ આ સમજાવો અથવા તો આ ટોપિક લ્યો. ઓકે, તો આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે. ત્યાં સુધી આવજો.